બેન હા બોલ. હું આજે ને સવારનો એક વિચાર કરું. શું વળી? 4 વ્હીલ લઈ લઈ આપણે અત્યારે. એટલે તું જ્યારે રોકાવા આવે ને ઉનાળામાં કે વેકેશનમાં કે ગમે ત્યારે એટલે આપણે ફરવા જવું હોય ને તો એસી વાળી ગાડીમાં જ ફરવા જવાનું. મારા લગ્નને 3 વર્ષ થયા, તું ખાલી વાતું જ કરસ. એ વાતો કરવામાં ગાડી આવી જાય બાપા. વાતો કરતા કરતા ખબર ન પડે ક્યારે આવી જાય ની. તો 3 વર્ષમાં લઈ આવ્યો, દર વખતે હું એમનામ આવી તારી વાતું સાંભળું છું બસ. હા ભાઈ, હું વાતો કરું એ દેખાય. જીજાજી દર વખતે મૂકવા આવે ત્યારે ઓલા ભટભટિયામાં મૂકવા આવે, એને કોઈ દી કીધું ગાડી લ્યો. ઈ તો કોઈ દી વાતો કરે છે ગાડી લેવી. હું વાતો તો કરું. હવે એનું કર લે, તું તારું કર લે. હું તો મારું હમણાં કરી લઈશ. હવે 6 મહિનામાં આવી જાય ગાડી. લખાવી તો દીધી છે. હા તો લખાય, ક્યારે લખાવસ? અરે લખાવી દીધી છે. 6 મહિનાનું વેઇટિંગ આવ્યું. 7મા મહિને આવી જવાની છે. તું તો એમ કહેતો તો વેકેશન માં લઈ જઈશ. લે હજી તો 6-7 મહિનાનું થોડું મારે વેકેશન છે. પણ 6 મહિનામાં જ તું પાછી રોકાવા આવી જાય. સમય દર 3 મહિને તો આવી જશે. હું કાઈ નથી આવતી, મારે આવું છું મારા બાપાને ઘર છે. લે તાર અરે ઘરે આવું છું. હું આવવાની ક્યાં ના પાડું. હું દર 3 મહિને નહીં, દર મહિને આવ ને. હું તો એમ જ કહું અમુકનું જાય દર મહિને ફરવા જઈએ આપણે. તું પેલા ગાડું લઈ લે પછી કેજે. ગાડું તો 7મા મહિને આવશે. અને ગાડું લઈશ તો તું સ્કૂટર ની ડેકીમાં કોઈ દો લટ. ઈ પૈસી દે ઈ ભાઈ પેટ્રોલ નું મારે જોવાનું હોય. નકર જીજાજી પાસેથી લઈ લે ઉછી ના હું. કોઈ જીજાજી નો દે. જીજાજી તને હું કામ દે ભાડે? ઈ તો દેહા કહી દઈશ તમારા ઘરવાળીને ફરવા લઈ જવાની છે. મારે કાઈ ધંધો નથી કરવો. તું કાઈ લેવાનું નથી. હું તો તાર પણ ફરવા લઈ જાવ. કોક તાર દોસ્તારની ગાડીમાં લઈ જા. મારે બીજું કાઈ નહીં. તો કાઈ વાંધો ને, હમણાં દોસ્તારને બોલાવી લો. ગાડી મને દઈ દે. જીજાજીને બોલાવી લેજે. જીજાજી કાઈ તારા નો આવે. કામ નો હોય, બિચારા નોકરી કરતા હોય. લ્યો તો મને થોડી ગાડી હકાલતા આવડે છે. તો ડ્રાઈવર રાખી લેજે. ડ્રાઈવરના પૈસા નથી. જીજાજી દેતા હોય તો હમણાં રાખી લઉં ડ્રાઈવર. એક તો માંડ બેન રોકાવા આવે તો એમ નો થાય કે આપણે ડ્રાઈવર રાખીને બેનને ફરવા લઈ જઈએ. બધી વાતમાં જીજાજીને જ યાદ કરે. તો હમણાં રેપિડો બુક કરાવી લો. રેપિડોમાં જઈ આવી ક્યાંક હા આપણે. એમ કર.